નમસ્કાર સાથીઓ, જય હિન્દ. કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. ધોરણ 10 ની પ્રથમ સત્રની પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ એ, બી, સી અને અહીં અત્યારે આપણે વિભાગ ડી સોલ્વ કરી રહ્યા છીએ. વિભાગ ડી નો 5મો વિડીયો અને ટોટલ તમે તમારા પ્લેલિસ્ટની અંદર જોઈશો તો તમને 17 જેટલા વિડીયો પ્રથમ સત્ર માટેના આઈએમપી સવાલોના જોવા મળશે. બરોબર, એટલે એ 17 વિડીયો જે છે એ તમે તૈયાર કરશો તો પ્રથમ સત્રમાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો એ પ્રકારના પ્રશ્નો આપણે સોલ્વ કરેલા છે. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ ડી માં 5 નંબરનો વિડીયો અને પ્રશ્ન નંબર 34 થી. તો 34 નંબરનો પ્રશ્ન છે કે આકૃતિમાં ડીઈ અને ઓક્યુ સમાંતર છે. ક્યાં છે એ આકૃતિમાં શોધતું જવાનું. ડીઈ અને ઓક્યુ આ બંને સમાંતર છે. તેમજ ડીએફ અને ઓઆર પણ સમાંતર છે. ડીએફ આ જગ્યા પર છે અને ઓઆર આ છે, આ પણ સમાંતર છે. તો સાબિત કરો કે ઈએફ સમાંતર ક્યુઆર. આ ઈએફ અને આ ક્યુઆર બંને એ ત્યારે સમાંતર થાય મિત્રો જો તમે પીઈ છેદમાં ઈક્યુ બરાબર પીએફ છેદમાં એફઆર લાવી દો, ત્યારે સમાંતર થાય. અને એ લાવવું ખૂબ ઈઝી છે, કોઈ અઘરી વસ્તુ છે નહીં. પહેલા આપણે આ બાજુનો ત્રિકોણ લઈ લઈએ, ડાબી બાજુનો આ ત્રિકોણ. જો આપણે વ્યવસ્થિત દોરીએ તો તમને ખ્યાલ આવે. આ ત્રિકોણની વાત છે. તો આ બંને સમાંતર રેખા છે. સમાંતર રેખા હોય, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તેના પર કપાતા રેખાખંડો સમાન ગુણોત્તરમાં હોય, આવું આપણને થેલ્સનું પ્રમેય કહે છે. ત્રિકોણ પી ક્યુ ઓ અથવા તો પી ઓ ક્યુ, ત્રિકોણ પી ઓ ક્યુ માં ઈડી અને ક્યુઓ અથવા તો ડીઈ સમાંતર ઓ ક્યુ હોવાથી થેલ્સના પ્રમેય પરથી આપણે લખી શકીએ પીઈ ના છેદમાં ઈક્યુ બરાબર પી ડી ના છેદમાં ડીઓ. આને કહી દો સમીકરણ પહેલું અને મૂકી રાખો. એ જ રીતે હવે જમણી બાજુનો ત્રિકોણ લઈએ, જે ત્રિકોણ છે POR. ત્રિકોણ POR માં DE અને OR સમાંતર છે. DE સમાંતર DEE નહીં, સોરી F છે અહીં, એટલે કે DF સમાંતર OR હોવાથી થેલ્સના પ્રમેય પરથી ચાલો થેલ્સના પ્રમેય ઉપરથી શું લખી શકીએ તો કે PF છેદમાં PD FR છેદમાં OD. પરંતુ પહેલું સમીકરણ આપણે આને આ રીતે પહેલા લખી શકતા હતા કે PE ના છેદમાં PD બરાબર EQ ના છેદમાં OD, અને પછી EQ નહીં આવવા દો અને PD ની સામે જવા દો એટલે આ સમીકરણ 1 બને. થેલ્સના પ્રમેય પરથી આવું લખી શકીએ. પછી આ બંનેને ક્રોસમાં જવા દો, EQ ને છેદમાં લાવો અને PD ની સામે જવા દો એટલે આ લખી શકાય. બરોબર છે. તો એ જ રીતે આપણે કે PF ના છેદમાં PD બરાબર FR ના છેદમાં OD, આ રીતે આપણે લખી દીધું. હવે આમાં પણ આપણે સેમ એ જ રીતે PD ને સામે જવા દઈએ અને FR ને અહીંયા આવવા દઈએ. બરોબર, તો PF છેદમાં FR બરાબર PD છેદમાં OD. આપણો ટાર્ગેટ એ હતો કે આપણે PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR લાવવાનું છે. કોઈ પણ ભોગે શું લાવવાનું છે? PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR લાવવાનું છે. આ આપણો ટાર્ગેટ છે. આને કહી દો સમીકરણ નંબર 2. જો ફરી એક વખત સમજાવી દઈએ કે ત્રિકોણ POQ એટલે કે આ ત્રિકોણની અંદર આ બંને જો સમાંતર રેખા હોય તો PE છેદમાં PD બરાબર EQ છેદમાં OD આવું લખી શકાય, અને આ બંનેને સામસામે જવા દો એટલે આ આપણું સમીકરણ 1 બની જાય. એ જ રીતે આ બાજુના ત્રિકોણની અંદર પણ DF અને OR સમાંતર રેખા હોવાથી આપણે લખી શકીએ PF છેદમાં PD બરાબર FR છેદમાં OD, અને આને ક્રોસ જવા દો એટલે આ લખી શકાય. સીધું તમે આ લખો છો તો પણ કોઈ ઇશ્યુ નથી.
પીઈ છેદમાં ઇક્યુ બરાબર પીડી છેદમાં ઓડી. એ જ રીતે પીએફ છેદમાં એફઆર બરાબર પીડી છેદમાં ઓડી. સીધું જ સમીકરણ બની જાય. હવે સમીકરણ 1 અને 2 એટલે કે આ સમીકરણ અને આ સમીકરણને ધ્યાનથી જોઈએ તો જમણી બાજુ સમાન છે તો ડાબી બાજુ પણ કેવી થાય? સમાન. સમીકરણ 1 અને 2 પરથી ચાલો, જમણી બાજુ સમાન તો ડાબી બાજુ સમાન એટલે પીઈ ના છેદમાં ઇક્યુ બરાબર પીએફ ના છેદમાં એફઆર. હવે આવું તો આપણે લાવવું હતું, પીઈ ના છેદમાં ઇક્યુ બરાબર પીએફ ના છેદમાં એફઆર. એને તો માટે થેલ્સના પ્રતિપ્રમેય પરથી જો આ સમાન છે પીઈ ના છેદમાં ઇક્યુ અને પીએફ ના છેદમાં એફઆર તો ઈએફ અને ક્યુઆર કેવી રેખા થશે? સમાંતર. ઈએફ સમાંતર ક્યુઆર થાય. આ રીતની આપણી સાબિતી છે. બરાબર, થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરી અને સાબિતીને આગળ વધારી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ 35 નંબરનો પ્રશ્ન મિત્રો કે 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો આ સીડી નામની છોકરી છે જેની ઊંચાઈ 90 સેમી છે. 1 સેકન્ડનું 1.2 મીટર ચાલે છે. વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો છે. આ જમીનનું સમતલ ત્યાંથી અહીં વીજળીનો ગોળો છે 3.6 મીટર ઊંચો છે. 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ. આ છોકરીનો પડછાયો આટલો હોય. બરોબર, છોકરીનો પડછાયો કેટલો હોય? તો કે આ ભાગ આટલો હોય. હવે મિત્રો આ 90 સેમી છે. છોકરી 4 સેકન્ડમાં ચાલે કેટલું હશે એ તો શોધી લઈએ ને. 1.2 મીટર 1 સેકન્ડમાં, તો 4 સેકન્ડમાં કેટલું ચાલી હોય? તો 1.2 ગુણ્યા 4 કરવાનું રે. 4.8 મીટર ચાલી હોય. કેટલું ચાલી હોય? 4.8. સમજી લ્યો કે છોકરીના પડછાયાની ઊંચાઈ લંબાઈ x મીટર છે. આને પણ આપણે મીટરમાં ફેરવી દઈએ તો 90 ભાગ્યા 100 એટલે 0.9 મીટર થશે છોકરીની ઊંચાઈ. બરોબર, તો અહીંયા આપણે લખવું પડશે કે એબી છે, એબી એ વીજળીનો થાંભલો છે. વીજળીના થાંભલાની ઊંચાઈ છે. વીજળીના થાંભલાની ઊંચાઈ છે અને એ વીજળીના થાંભલાની ઊંચાઈ 3.6 મીટર છે. ત્યાર પછી સીડી છે એ છોકરીની ઊંચાઈ છે. છોકરીની ઊંચાઈ છે અને છોકરીની ઊંચાઈ જે છે એ આપણને 90 સેમી આપેલી છે. મીટરમાં ફેરવીએ એટલે 0.9 મીટર થાય છે. એ જ રીતે બીડી એ છોકરીએ 4 સેકન્ડમાં કાપેલું અંતર છે. છોકરીએ 4 સેકન્ડમાં કાપેલું અંતર જે આપણી પાસે છે 4.8 મીટર. બી થી ઈ આ થાંભલાનો પડછાયો થાય, એબી નો પડછાયો. બી બરાબર થાંભલાના પડછાયાની લંબાઈ. પડછાયાની લંબાઈ હોય, ઊંચાઈ ન હોય. બરોબર, 4.8 પ્લસ એક્સ, 4.8 પ્લસ એક્સ. અને ડીઈ છે એ છોકરીના પડછાયાની લંબાઈ છે. છોકરીના પડછાયાની લંબાઈ જેને આપણે એક્સ ધારી લેવાની છે. ધારો કે અહીંયા આગળ લખી દઈએ. ધારો કે ડી બરાબર છોકરીના પડછાયાની લંબાઈ બરાબર એક્સ મીટર છે. હવે મિત્રો મોટો ત્રિકોણ એટલે કે એબીઈ અને સીડીઈ માં આ કાટખૂણો છે જુઓ, અને આ બંનેમાં આવતો ખૂણો છે. રેડી? તો એ બંને ત્રિકોણો ખુખુ શરતના આધારે એકરૂપ ત્રિકોણ થાય. ત્રિકોણ એબીઈ સમરૂપ અને ત્રિકોણ સીડીઈ માં બરાબર એકરૂપ નહીં પણ સમરૂપ ત્રિકોણ થશે. ખૂણો બી બરાબર ખૂણો ડી તથા ખૂણો ઈ બરાબર ખૂણો ઈ. આ છે આપણા કાટક ખૂણા અને આ જે છે એ સામાન્ય ખૂણો. સામાન્ય ખૂણો માટે ખુખુ શરત પરથી ત્રિકોણ એબીઈ સમરૂપ ત્રિકોણ સીડીઈ. હવે સમરૂપ ત્રિકોણ હોય તો એની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય. અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય એટલે એબી ના છેદમાં સીડી બરાબર. હવે જે શોધવું છે એ પાછું આવવું જોઈએ. ડી આવવું જોઈએ. જો શું આવવું જોઈએ? ડી. તો ડી ની સાથે શું લાવવું પડે? તો કે બીઈ. શું લાવવું પડે? બીઈ. એટલે બીઈ ના છેદમાં ડીઈ. ચાલો, એબી નું માપ કેટલું છે? એબી એટલે તો કે વીજળીના થાંભલાની ઊંચાઈ 3.6 મીટર છે. કેટલી છે? 3.6.
સીડી એટલે છોકરીની ઊંચાઈ 0.9 મીટર. બીઈ એટલે થાંભલાના પડછાયાની લંબાઈ. થાંભલાના પડછાયાની લંબાઈ કેટલી છે? 4.8 પ્લસ એક્સ છેદમાં ડીઈ એટલે છોકરીના પડછાયાની લંબાઈ એક્સ. ચલો અહીંયા પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં 10 લાગે અને આનો પોઈન્ટ કાઢવા માટે ઉપર 10 લાગે. આને થોડીક વાર એમનેમ રહેવા દઈએ. 10 10 કેન્સલ, 9 ચોકું 36. આ એક્સ ને અહીંયા ગુણી દો એટલે 4x બરાબર 4.8 પ્લસ એક્સ. આ એક્સ ને આ બાજુ આવવા દો. 4x માઇનસ એક્સ બરાબર 4.8. 4x માંથી 1x જાય એટલે 3x વધે. 4.8 આ 3 રહ્યો એને છેદમાં મોકલી દો. 16 તેરી 48 એટલે 1.6 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 1.6 મીટર. આજ શોધવાનું હતું. શું શોધવાનું હતું? 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. તેના એટલે કોનો પડછાયો? છોકરીનો પડછાયો. બરોબર, છોકરી દૂર જાય છે ને એનો જ પડછાયાનો આપણે લંબાઈ શોધવાની છે. આમ 4 સેકન્ડ પછી છોકરીના પડછાયાની લંબાઈ 1.6 મીટર થશે. કેટલી થશે? તો કે 1.6 મીટર થશે. આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. જોઈએ હવે 36 નંબરનો પ્રશ્ન કે બિંદુઓ -2 1 અને 4 5 ને જોડતા રેખાખંડનું y અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને વિભાજન બિંદુના યામ પણ શોધો. શું કીધું છે જુઓ. બિંદુઓ આપ્યા છે -2 1 અને બીજું બિંદુ છે 4 5. એને જોડતા રેખાખંડનું y અક્ષ વિભાજન કરે છે એટલે એનો એક્સયામ કેટલો હોય? 0. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? ધારી લો કે એ ગુણોત્તર m/n છે. ધારો કે y અક્ષ પરનું બિંદુ P0y એ -2 1 અને b 4 5 ને જોડતા રેખાખંડનું m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવું આપણે ધારી લેવાનું. હવે વિભાજન બિંદુના યામનું સૂત્ર મૂકી દેવાનું. વિભાજન બિંદુના યામ એટલે કે P0y બરાબર, ચલો સૂત્ર શું છે આપણી પાસે? mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. મિત્રો આને આપણે કહીશું x1 y1, આને કહીશું x2 y2. કિંમતો મૂકતા જઈએ એટલે આપણને જવાબ મળતા જશે. 0y બરાબર, ચલો m એમનમ x2 ની કિંમત છે 4 પ્લસ n એમનમ x1 ની કિંમત છે -2 છેદમાં m પ્લસ n. m એમનમ y2 ની કિંમત છે 5, n એઝ ઇટ ઇઝ y1 ની કિંમત છે 1 છેદમાં m પ્લસ n. થોડુંક સાદુરૂપ આપી દઈએ આનું. 0y બરાબર 4m માઇનસ 2n છેદમાં m પ્લસ n થશે અહીં. એ જ રીતે 5m પ્લસ n એકા n છેદમાં m પ્લસ n. હવે તો શું કરીશું? તો કે x યામ 0 છે તો x યામ સરખાઈ દઈએ એટલે આપણને m જેમ n મળી જાય. x યામ સરખાવતા x યામ છે 4m માઇનસ 2n છેદમાં m પ્લસ n અને આ બાજુ x યામ છે 0. ભાઈ m પ્લસ n ને 0 સાથે ગુણો તો એ 0 જ થવાનું છે એટલે 4m માઇનસ 2n બરાબર 0 થશે. માટે 4m બરાબર 2n. હવે n ને છેદમાં લઈ આવો, બગડો એમનમ અને 4 રહ્યો એ ક્યાં જશે? છેદમાં. 2 દુ 4. ધેરફોર m જેમ n ઉપર કંઈ ન વધ્યું એટલે 1 જેમ 2 થશે. કેટલું થશે? 1 જેમ 2. હવે આપણે એ બિંદુના યામ મેળવવા છે એટલે y યામ સરખાઈ દો. y યામ સરખાવતા ચલો આ બાજુ y યામ શું છે? તો કે y છે. આ બાજુ y યામ શું છે? y. તો લખીએ y બરાબર આ બાજુ y યામ શું છે? 5m પ્લસ n, 5m પ્લસ n છેદમાં m પ્લસ n. જ્યાં m ના જગ્યાએ 1 અને n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે? 2. m ની જગ્યાએ 1, n ની જગ્યાએ 2, m ની જગ્યાએ 1, n ની જગ્યાએ 2. 5 એકુ 5 પ્લસ 2 છેદમાં 2 ને 1 3. 5 ને 2 કેટલા થશે? 7 છેદમાં 3. તો y ની કિંમત આવી 7 છેદમાં 3.
આમ માંગેલ ગુણોત્તર 1:2 માંગેલ ગુણોત્તર 1:2 તથા વિભાજન બિંદુના યામ 0y હતા ને એટલે 0 અને y ની જગ્યાએ શું આવ્યું 7, 3 થશે. આ રીતે આપણે આ ગણતરી કરી શકીએ. ત્યાર પછી મિત્રો જોઈએ હવે 37 નંબરના પ્રશ્નની અંદર, જેમાં 125 અવલોકનો ધરાવતા નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક આપવામાં આવ્યો છે અને મધ્યકમાં પાછી બે ખૂટતી આવૃત્તિઓ છે. એટલે મધ્યક વાળા દાખલામાં ખૂટતી આવૃત્તિનો પ્રશ્ન અહીં આપણે આવેલો છે. કોઈ વાંધો નથી, સિગ્મા એફઆઈ પહેલા શોધી લઈએ. સિગ્મા એફઆઈ શોધવા માટે આપણે આનો સરવાળો કરશું. 125 તો આપેલું જ છે, પણ આપણે F1 અને F2 શોધવા માટે એક સમીકરણ પહેલા તો ત્યાંથી બની જશે. અહીં 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 26 ને 27 નો વધી 2, 3, 4, 5, 6, 7, 8, 87 પ્લસ F1 પ્લસ F2 થયું અને આના બરાબર 125 આપ્યું છે. ચલો સમીકરણ સાથે બનાવી નાખીએ. F1 પ્લસ F2 પ્લસ 87 બરાબર 125. માટે F1 પ્લસ F2 બરાબર 125 માઇનસ 87. F1 પ્લસ F2 બરાબર 15 માંથી 7 જાય તો 8 વધે, 11 માંથી 8 જાય તો 38 વધે. આને કહી દો સમીકરણ નંબર પહેલું. એટલા મૂકી દો પહેલું. હવે વર્ગ લંબાઈ જુઓ તો તમે, વર્ગ લંબાઈ એક સરખી જેવી છે, પણ અહીં વર્ગો સતત નથી, એ ખાસ ધ્યાન રાખજો. એટલે આમાં વર્ગ લંબાઈ તમે 4 માંથી 0 કાઢીને 4 એ રીતે ન મેળવી શકો. અધસીમા બિંદુની બાદબાકી 5 માંથી 0 જાય તો 5, વર્ગ લંબાઈ 5 ની છે. ચલો મધ્ય કિંમત શોધી લઈએ. xi મધ્ય કિંમત શોધવા માટે 0 પ્લસ 4 એટલે 4 ના છેદમાં 2 એટલે 2, પછી 9 ને 5 14 ના છેદમાં 2 એટલે 7, 5 નો વધારો થયો તો હવે દરેક જગ્યાએ આપણે 5 5 નો વધારો કરી શકીએ. અહીં થશે 12, 12 ને 5 17, પછી 22, પછી 27, પછી 32, 37 અને 42. આ આપણી મધ્ય કિંમત થઈ. મધ્યક આપણને આપ્યો છે, પણ એના આધારે આપણે મધ્યક વર્ગ શોધવાની જરૂર નથી હોય, બરોબર. ચાલો હવે યુઆઈ શોધી લઈએ. xi માઇનસ a છેદમાં h. વર્ગો લંબાઈ સતત છે એટલે આપણે યુઆઈ વાળું સૂત્ર પદ વિચલનની રીત વાપરી શકીએ છીએ. કોઈ પણ એક જગ્યાએ આપણે ધારેલો મધ્યક ધારવાનો છે અને એ ધારેલો મધ્યક તમે કોઈ પણ જગ્યાએ ધારો કે આપણે અહીં આને આપણે ધારેલો મધ્યક ધારીએ છીએ 17 ને. કોને ધારી લઈએ? 17. તો 17 પાસે યુઆઈ 0 આવશે, ઉપર -1, -2 અને -3. એ જ રીતે 1, 2, 3, 4 અને 5. રેડી? તો આ રીતે આપણને ધારેલા મધ્યકના આધારે યુઆઈ મળશે. હવે એફઆઈ યુઆઈ નું ખાનું બનાવી દઈએ. આવૃત્તિ એ જેને આપણે એફઆઈ કહીએ છીએ અને આ યુઆઈ 3 તેરી 9, 8 દુ 16, 12 એકુ 12, F1 ગુણ્યા 0 એટલે 0, 35 એકુ 35, 21 દુ 42, 3F2, 6 ચોકુ 24 અને 5 દુ 10. આનો અને આનો સરવાળો કરવાનો છે. 9, 10, 11, 11 ને 6, 17 નો 7 વધી 1, 2 અને 3, -37 થઈ. એ જ રીતે અહીં સરવાળો કરીએ. 5, 6, 7, 8, 9, 10, 11, 11 નો 1 વધી 1, 3, 4, 4 ને 4, 8, 9, 10 ને 1, 11. ભૂલથી આ 3 ગણાઈ ન જાય, +3F2 એઝ ઇટ ઇઝ રહેવા દો. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 111 માંથી 37 બાદ કરી દઈએ. 111 માંથી શું બાદ કરી દઈએ? 37. અહીં 10 લેવો પડશે, અહીં 10 કરવું પડશે. 11 માંથી 7 જાય તો 4 અને 10 માંથી 3 જાય તો 7, એટલે 74 થશે. +3F2 આવું આપણું સિગ્મા એફઆઈ યુઆઈ થવાનું છે. ચલો પદ વિચલનની રીત યુઝ કરી છે, તો પદ વિચલનની રીતનું જ સૂત્ર આપણે મૂકી દઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. પણ h માં ધ્યાન રાખવાનું હોય, વર્ગો જ્યારે સતત ન હોય ત્યારે આપણે વર્ગ લંબાઈ શોધવામાં ધ્યાન રાખવાનું. ચલો x બાર આપણને આપેલો હતો 22.12 રકમમાં આપેલો છે. જુઓ 22.12. એ ધારેલો મધ્યક આપણે ધાર્યો છે 17
પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આપણી પાસે છે 74 પ્લસ 3F2. સિગ્મા એફઆઈ નો સરવાળો 125 આપણી પાસે છે અને એચ એટલે કે તમારે શું કરવાનું કીધું મેં તો કે અધસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ 5 માંથી 0 જાય તો 5. દરેક દાખલામાં આ જ રીત રાખો. ઉધ્વસીમા માઇનસ અધસીમા કરતા અધસીમા માઇનસ અધસીમા, નીચેના વર્ગનું અધસીમા બિંદુ, ઉપરના વર્ગનું અધસીમા. ટૂંકમાં કોઈ પણ બેનું અધસીમા બિંદુ અથવા ઉધ્વસીમા બિંદુનો તફાવત લ્યો તો પણ તમને વર્ગ લંબાઈ જ મળે. જ્યારે અસતત વર્ગો હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખજો, 4 માંથી 0 કાઢીને 4 લખી નાખો અહીંયા તમે h, એટલે તમારો દાખલો ખોટો પડી જાય. એટલે અહીં વર્ગ લંબાઈ થવાની છે 5. 17 ને આ બાજુ જવા દઈએ. 22.12 માઇનસ 17 બરાબર 74 પ્લસ 3F2 છેદમાં 125 ગુણ્યા 5. પછી આપણે છેદ ઉડાડીએ, બરોબર, કોઈ ટેન્શન નહીં. 5 દુ 10 અને પચું 25, 25 પંચા 125 થાય ને 5 5 આપણે ઉડાડી દીધા. 17 22 માંથી 17 18 19 20 ને 22 એટલે 5.12 વધે. આ 25 રહ્યા એને પણ આ બાજુ આવવા દઈએ એટલે ગુણાકારમાં આવી જાય, બરાબર 74 પ્લસ 3F2. ચલો આને આપણે છેદને હટાઈ દઈએ, સોરી પોઈન્ટને હટાઈ દઈએ એટલે છેદમાં આપણે 100 લખી શકીએ. 25 ચોકુ 100. હવે 4 વડે ભાગ ચલાવી દઈએ. 4 એકુ 4, 1 વધ્યું, 4 દુ 8, 3 8 ચોક 32, 128 આવ્યા. 128 બરાબર 74 પ્લસ 3F2. 74 ને આ બાજુ આવવા દો. 128 માઇનસ 74 બરાબર 3F2. 8 માંથી 4 જાય તો 4 અને 12 માંથી 7 જાય તો 5. માટે F2 બરાબર 3 છેદમાં જશે ને 54 ભાગ્યા 3, 18 તેરી 54. માટે F2 બરાબર 18 આવશે. લ્યો એક કિંમત મળી ગઈ. ધારેલો મધ્યક તમારે F1 અથવા F2 બેમાંથી એકની સામે ધારવાનો, એટલે તમને અહીં સીધી એક કિંમત મળી જાય. રેડી? બીજે ધારો તોય ખોટું ન પડે તો તમને પાછું અહીં એક સમીકરણ મળશે, પછી તમારે સમીકરણ 1 ને 2 ને લોપની રીતે ઉકેલવું પડશે, તો એ થોડું અઘરું થાય. હવે F1 પ્લસ F2 આપણી પાસે 38 છે, જેમાં F2 બરાબર 18 મૂકી દઈએ. F1 પ્લસ F2 બરાબર 38. આ ક્યાંથી આવ્યું હતું કે 1 પરથી, જ્યાં F2 બરાબર આપણે મૂકી દેવાના છીએ 18. 18 ને સામે જવા દો. 38 માઇનસ 18 એટલે 20 જવાબ આપણો આવી જશે F1 નો. આમ F1 બરાબર 20 તથા F2 બરાબર 18 થશે. આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ, બરોબર. જોઈએ હવે 38 નંબરનો પ્રશ્ન. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે અને એનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. પહેલા એ પૂછે 140 થી ઓછા, એટલે આપણે વર્ગ બનાવતા કેમ વર્ગ બનાવવાના છે એ તમને શીખવાડું છું. 140 થી ઓછા. હવે 140 થી 145 નો વર્ગ બનાવી દો. પછી 145 થી 150 નો વર્ગ બનાવી દો. પછી 150 થી 155, 155 થી 160 અને 160 થી 165. જ્યારે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું હોય તો આ જે વસ્તુ છે છોકરીઓની સંખ્યા એ હકીકતમાં સંચય આવૃત્તિ આપેલી હોય, એટલે કે 4, 11, 29, 40, 46 અને 51, અને એના ઉપરથી તમારે આવૃત્તિ મેળવવી પડે. આ કંઈક અલગ પ્રકારનો પ્રશ્ન છે મિત્રો, બરાબર. આ જે આપ્યું હોય એ શું આપ્યું હોય? સંચય. કેમ? તો જુઓ અહીંયા ધોરણ 10 ની 51 છોકરીઓ, તો ટોટલ 51 છેલ્લું આવે છે, મતલબ આ સંચય આવૃત્તિ હોય કે ન હોય? સમજાયું? અને એનો આપણે મધ્યસ્થ શોધવો છે. પહેલા આવૃત્તિ શોધી લઈએ. તો આવૃત્તિ શોધવા માટે 4 એઝ ઇટ ઇઝ આવશે. પછી 11 માંથી તમારે 4 કાઢ નાખવાના એટલે 7 આવશે. પછી 29 માંથી 11 કાઢ નાખો એટલે 8 અને 1 એટલે 18 આવશે. પછી 40 માંથી 29 કાઢ નાખો એટલે 11 આવશે. પછી 46 માંથી 40 કાઢ નાખો એટલે 6 આવશે. 51 માંથી 46 કાઢ નાખો એટલે છેલ્લે કેટલા આવી જશે? 5. આ આપણી આવૃત્તિ થઈ. શું થઈ ગયું? આવૃત્તિ. રેડી? હવે મધ્યસ્થ વર્ગ શોધવો છે તો અહીં n બરાબર 51 છે, તો n/2 એટલે 51 ના છેદમાં 2 એટલે 25.5 આવશે. હા કે ના? કેટલું આવશે? 25.5. 25.5 કરતા જસ્ટ વધતી હોય એવી સંચય આવૃત્તિ ગોતી લો. સંચય આવૃત્તિ અહીંયા નથી જોવાનું, અહીંયા વધતું જ નથી જોવું. તો આ 29 છે એ આપણી પહેલી આવૃત્તિ છે કે જે 25.5 કરતા મોટી છે સંચય આવૃત્તિ, એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ થશે. હવે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે આને f કેવું પડે ને અહીંયા cf. જો આ ખાના જ આખા બદલાઈ જાય છે,
એટલે ગણતરીમાં સૌથી વધુ ભૂલ પડવાની શક્યતા હોય તો એ પ્રકારનો આ પ્રશ્ન છે. તો અહીંયા લખી દઈએ, અહીં મધ્યસ્થ વર્ગ 145 થી 150 થશે. માટે L બરાબર 145, CF બરાબર 11, F બરાબર 18, n/2 મળી ગયું છે. વર્ગ લંબાઈ શોધવાની છે, તો અહીં વર્ગ લંબાઈ 5 5 ની છે. ચલો મધ્યસ્થ શોધવો છે, સૂત્ર મૂકી દો. મેઇન વસ્તુ આ કોષ્ટક બનાવવાની હતી. મધ્યસ્થનું સૂત્ર છે L પ્લસ n/2 CF છેદમાં F ગુણ્યા H. કિંમતો મૂકો એટલે આસાનથી જવાબ મળી જાય. 145 પ્લસ n/2 એટલે 25.5 માઇનસ CF એટલે 11 છેદમાં F આવૃત્તિ છે 18 ગુણ્યા H વર્ગ લંબાઈ છે આપણી પાસે 5. જો ગણતરીમાં થોડુંક આપણે ધ્યાન રાખવું પડે એવું છે. 0.5 એમનેમ 5 માંથી 1 જાય તો 4 અને 2 માંથી 1 જાય તો 1 છેદમાં 18 ગુણ્યા 5. 145 પ્લસ અહીંયા 145 કરી દો એટલે છેદમાં 10 આવે 18 અને અહીંયા 5 5 દુ 10 145 પ્લસ હવે અહીં 5 ને 4 9 10 એટલે 3 વડે ભાગ ચાલે એવું નથી, 2 વડે ચાલે. એટલે ટૂંકમાં ઇન શોર્ટ પોઈન્ટમાં જવાબ લાવવાનો છે. 145 ને છેદમાં 18 એકા 18 દુને 36. 145 પ્લસ 145 ભાગ્યા 36 હવે આપણે કરવાનું છે. 36 એકા 36, 36 દુ 72, 36 તેરી 6 તેરી 18 નો આઠડો વધી 1 3 તેરી 9 ને 1 10 108 થાય. 36 ચોકું 6 ચોક 24 નો ચોગડો વધી 2 4 તેરી 12 13 ને 14 144 થાય. 144 એક વિધો પોઈન્ટ મૂકો, 0 લખો, ભાગ ચાલતો નથી 0 લખો, 100 સુધી જવાનું છે એટલે 36 તેરી તો 108 થાય છે. 36 દુ 72 સુધી જઈશું એટલે 4.02 સમથિંગ આપણે લખી શકીએ. 45 4 49 149.02 આવો આપણો મધ્યસ્થ થવાનો છે. શેનો મધ્યસ્થ શોધવાનો છે? ઊંચાઈનો. કોની ઊંચાઈનો? તો કે છોકરીઓની. આમ આપેલ માહિતીનો મધ્યસ્થ 149.02 સેમી થશે. આ સેમી ક્યાંથી લઈ આવ્યા? તો કે સેમી આપણે લઈ આવ્યા અહીંયાથી. વર્ગની જે આપણો એકમ છે સેમી, એ જ એકમ જવાબમાં આવે. બરોબર. મેન વસ્તુ આ હતી. થી ઓછા હોય તો તમને આવૃત્તિ નો આપી હોય, સંચય આવૃત્તિ આપે. અને પછી પહેલી એમનેમ લખો, પછી 11 માંથી 4 કાઢો એટલે બીજી મળે, ત્રીજામાંથી બીજું કાઢો એટલે ત્રીજું મળે, ચોથામાંથી ત્રીજું કાઢો તો ચોથું મળે. એ રીતે આગળ વધતું જવાનું. એટલે 149.02 આવો આપણો આ દાખલાનો જવાબ થઈ ગયો. ત્યાર પછીનો પ્રશ્ન સંભાવનાનો પ્રશ્ન છે મિત્રો. એક પેટીમાં 12 વીજળીના ગોળાઓ છે, એમાંથી 3 ખામીવાળા છે. તો જો કુલ ગોળાની સંખ્યા, કુલ પરિણામ કેટલા થશે? કુલ પરિણામ એટલે કે કુલ બલ્બ, કુલ પરિણામ એ જ આપણા કુલ વીજળીના ગોળા છે, જે આપણી પાસે છે 12. એમાંથી 3 ખામીવાળા છે. ખામીવાળા બલ્બ 3 છે. તો ખામી વગરના કેટલા થાય? ખામી વગરના બલ્બ 9 થાય. ગોળો ખામીવાળો હોય તેની સંભાવના, ખામીવાળો ન હોય તેની સંભાવના. અને ત્રીજામાં ખાસ જોવાનું, ખામીવાળો નીકળે ને પાછો મૂકવામાં ન આવે એટલે આ પરિણામો ફેરવવા પડશે. પહેલું ને બીજું પહેલા આપણે બતાવી દઈએ. પહેલામાં ઘટના એ, ગોળો ખામીવાળો હોય તેની સંભાવના. પસંદ કરેલ ગોળો ખામીવાળો હોય. ચલો સાનુકૂળ પરિણામ, ખામીવાળા કેટલા છે? ખામીવાળા 3. માટે P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 3 ચોકું 12 એટલે 1/4 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 1/4. રેડી? ત્યાર પછી જોઈએ બીજું. બીજામાં શું કરવાનું છે કે ગોળો ખામીવાળો ન હોય તેની સંભાવના. પસંદ કરેલ ગોળો ખામીવાળો ન હોય, ખામીવાળો ન હોવો જોઈએ. સાનુકૂળ પરિણામ એટલે કે ખામીવાળો ન હોય તો ખામી વગરનો હોય, ખામી વગરના 9 છે. P ઓફ B, આ B ઘટના છે. P ઓફ B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 3 તેરી 9 અને 4 તેરી 12. 3 3 કેન્સલ એટલે 3/4 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 3/4.
હવે મેન વસ્તુ ત્રીજી કે ભાઈ જો પેલો ગોળો ખામી વાળો નીકળે છે ને એને પાછો મૂકવામાં નથી આવતો તો બાકી વધતા ગોળા, ખામી વાળો ગોળો પાછો મૂકવામાં આવતો નથી, પાછો મૂકવામાં આવતો નથી, માટે બાકી કુલ પરિણામ 11 થશે. 12 ગોળામાંથી હવે 11 વધશે. અને એ ગોળો કેવો હતો? ખામી વાળો. એટલે ખામી વાળો કાઢી લીધો, એટલે ખામી વાળા 3 હતા, એટલે ખામી વાળા ગોળા હવે કેટલા વધશે? તો કે 2 વધશે. અને ખામી વગરના તો એટલા ને એટલા જ વધશે. ખામી વગરના ગોળા તો એટલા ને એટલા જ વધશે. કેટલા હતા ખામી વગરના? 9. એના જ વધશે. આમાં એક એક ઘટે, કેમ કે ખામી વાળો કાઢી નાખ્યો તો કુલ પરિણામ એક ઘટી જાય અને ખામી વાળો ઘટી જાય. આ તો એમનેમ જ રહી, એમાં ક્યાં આપણે કોઈ સળી કરી નથી. 9. ચાલો હવે જે શોધવાનું છે એના માટે ઘટના બનાવી દઈએ સી. બાકી વધેલા ગોળામાંથી બીજો ગોળો ખામી વાળો નીકળવાની સંભાવના. હવે પસંદ કરેલ ગોળો ખામી વાળો હોય આવી ઘટના છે, માટે સાનુકૂળ પરિણામ બરાબર. હાલો, ખામી વાળો હવે વધ્યા, એમાંથી ખામી વાળા કેટલા છે? તો કે 2 જ છે. કેટલા છે? 2. માટે P ઓફ C બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. પર કુલ પરિણામ જૂના નહીં લેવાના, નવા આવે જે 11 મળ્યા છે એ લેવાના. એટલે જવાબ આવશે 2/11. રેડી? આઈએમપી પ્રશ્નમાં આવે છેલ્લો પ્રશ્ન આપણે જોવાનો છે. સવિતા અને હમીદા બંને મિત્રો છે. બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના શું થશે? લીપ વર્ષને ધ્યાનમાં લેવાનું નથી. ચાલો, લીપ વર્ષને ધ્યાનમાં ન લ્યો એટલે પહેલા દાખલા માટે કુલ પરિણામ એટલે કે લીપ વર્ષ સિવાયના વર્ષના દિવસોની સંખ્યા 365 દિવસ હોય. કેટલા દિવસ હોય? 365. એમાં પેલું છે ઘટના એ, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. સવિતા અને હમીદાના જન્મદિવસ જુદા જુદા હોય. ચલો, માટે સાનુકૂળ પરિણામ જુદા જુદા જન્મદિવસ હોય એવા 364 દિવસ હોય. બેનો સમાન દિવસે જન્મદિવસ હોય એવો એક દિવસ એકાદો હોઈ શકે. બરોબર? માટે P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. આ રીતે આપણો જવાબ આવશે. બરોબર? 364 ના છેદમાં 365. એનો બીજો પ્રશ્ન કે બંનેના જન્મદિવસ એક જ હોય તેની સંભાવના. સવિતા અને હમીદાના જન્મદિવસ સમાન દિવસે હોય, માટે સાનુકૂળ પરિણામ એવો એક જ દિવસ હોય. કેટલો દિવસ હોય? 1. સાનુકૂળ પરિણામ 1 થશે. માટે P ઓફ B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. અહીં આપણે લીપ વર્ષને ધ્યાનમાં લ્યો તો 366 આવે ભાઈ. બરાબર? તો 366 હોય તો સમાન જુદા જુદા હોય એના 365 છેદમાં 366 આવે. અને અહીંયા શું આવે? તો કે 1/366. કોઈ ટેન્શન વાળી વસ્તુ નથી, ઈઝી વસ્તુ છે. બીજું, એક કારખાનામાં ઉત્પાદિત 200 ટાયરમાંથી 14 ટાયર ખામીવાળા છે. તે ટાયરમાંથી એક ટાયરને પસંદ કરો અને ખામી રહિત એટલે ખામી વગરનું હોય એની સંભાવના કેટલી? ચલો, કુલ ટાયર એટલે કે કુલ પરિણામ. કુલ ટાયર એટલે જ કુલ પરિણામ. 200 છે. કેટલા છે? 200. જેમાંથી ખામીવાળા ટાયર આપણી પાસે 14 છે. તો ખામી વગરના ટાયર 14 કાઢી નાખો. 200 માંથી 200 માંથી 10 જાય તો 190 વધે ને એમાંથી 4 કાઢી નાખો એટલે 186 વધે. કેટલા વધશે? 186. હવે ઘટના બનાવી દઈએ સી ઘટના. પસંદ કરેલ ટાયર ખામી રહિત હોય. પસંદ કરેલ ટાયર ખામી રહિત હોય. ચલો, ખામી રહિત હોય તો એના સાનુકૂળ પરિણામ પહેલા બોલો. સાનુકૂળ પરિણામ બોલો. ખામી રહિત એટલે ખામી વગરના 186 પરિણામ છે. કેટલા પરિણામ છે? 186. માટે P ઓફ C બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 100 ગુણ્યા 2 અહીં થશે 9 અને 3 93 ગુણ્યા 2. 2 કેન્સલ,
93/100 એટલે 0.93 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 0.93. તો આ રીતે આપણે આ સંભાવનાનો દાખલો ગણી શકીએ. મિત્રો, આમ જોવા જઈએ તો વિભાગ ડી માં તમને એકાદો પ્રશ્ન દ્વિચલ સુરેખ સમીકરણનો પૂછાય છે, 2 પ્રશ્નો સંભાવનાના હોય છે અને 2 પ્રશ્ન તમને આંકડાશાસ્ત્રના પૂછાતા હોય છે. એટલે 3 ચેપ્ટર કરો તો પણ તમારો વિભાગ ડી ક્લિયર થઈ જાય છે, બરોબર. પણ આપણે દરેક દાખલાઓને ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણે તૈયારી માત્ર પ્રથમ સત્રની નહીં પણ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. એટલે પ્રથમ સત્ર ક્લિયર હશે તો તમારે બીજા સત્રની અંદર ખૂબ ઓછો સમય રહેશે અને ત્યારે તમારે દોડવું નહીં પડે વધારે, બરોબર. ખોટી વધારે કસરત ઉજાગરા કરવા નહીં પડે. એટલે જેટલું પ્રથમ સત્રનું અહીંયા ગણિત વિષયની અંદર તમને દરેક સેક્શન વાઇઝ ઘણા પ્રશ્નો, બરોબર છે, અંદાજે 40-50 જેટલા પ્રશ્નો દરેક વિભાગની અંદર કરેલા છે આપણે. વિભાગ એમાં તો 40 કરતા વધારે, બરોબર. અંદાજે આપણે 100 જેટલા પ્રશ્નો ટોટલ જોયેલા છે, વિકલ્પ ને બધું થઈને વિભાગીયમાં. એ જ રીતે વિભાગ બી, સી અને ડી માં પણ, બરોબર, ઓન એન એવરેજ 40-50 કે 60 પ્રશ્નો આપણે જોયેલા છે. આટલા પ્રશ્નોની જો તમે રીત સાથે પ્રેક્ટિસ કરીને જશો પરીક્ષા, તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. રીત જોવી જરૂરી છે ભાઈ. રકમમાં ગમે તેટલો ફેરફાર કરી શકે, પણ રીત આવડે છે એટલે આપણે રાજા છીએ ગણિતના, બરોબર. તો આ રીતે તમે તૈયારી કરતા રહેજો. પ્રથમ પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક છે. અને અહીં આપણે ગણિત વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પ્રથમ સત્રના અભ્યાસક્રમ આધારિત, એને પૂર્ણ કરીએ છીએ. હવે પછી કંઈક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.